5 વર્ષનો ભાઈ ગાંડો, 13 વર્ષની બેન, એક જ ભાઈ. મોઢામાંથી લાળો પડી જાય, ગમે ત્યાં બેસી જાય, ખાવાનું કોઈ ઠેકાણું નહીં, મુઠ્ઠી ભરીને ખાય, કપડાં બગાડે, આખો દી ભૂખરો રહે. એને ખબર નથી, કારણ કે ગાંડો થઈ ગયો છે, દેહનું ભાન નથી. સાહેબ 13 વર્ષની બેન પોતાની સુંદરીનો છેડો હોય ને આમ ભાઈનું મોઢું લૂવી નાખે, ભાઈનું આખું મોઢું ભાઈના વાળ ઓળાવી દે. સાહેબ થાતા થાતા 22 વર્ષની બેન, 14 વર્ષનો ભાઈ, દીકરીના લગ્ન બાપે લીધા છે, જબરી જાન આવી છે. વિદાયનો પ્રસંગ આવ્યો છે. કાળિયા કેરો કટકો મારો ગાંઠથી સૂકી ગયો. બાપ અને દીકરીના આંકડા ભેળા નતા ને ખંભે, એ લોકો 5-5 બેનું મુકાવતી તો મુકાતા નહોતા. એ કાળજા ઉપર પથ્થર રાખી અને બાપ છે એ દીકરીને વિદાય દેવાની તૈયારી, અને છેલ્લે 2 સમજા એ બાપ એટલો બોલ્યો તો બેટા તારી માં મરી ગઈ ને ઘણા વર્ષ વયા ગયા, મને ખબર નથી કેટલો સમય ગયો, પણ આ ઘરની મારી પાસે જે કાંઈ હતું ને એ મેં તને કરિયાવરમાં આપી દીધું છે. તોડણીયા ઉતારીને આપી દીધા છે, ઘોટલા ઉતારીને આપી દીધા છે, મેં અઢળકા ઘરમાં તને આપ્યો છે બેટા. મેં દિવાલની ખીલીઓ કાઢીને તને કરિયાવરમાં આપી છે કે તારા હારિયામાં ખીલી ન હોય ને તો આ ખીલી મારી અને તું જઈ તરત તોરણ લટકાવી તારું ઘર ઉજળું દેખાય. મેં આ દિવાલની ખીલી કાઢીને આપી દીધી. બેટા હવે હું તને શું આપી શકું, પણ સદાય બેટા તારે કઈ માંગવું હોય તો માંગ, હું તારો બાપ છું. દીકરીની આંખ પાતી દાળ આમળા પડતા ખરાબ. સાહેબ શ્રાવણને ભાદરવો વેતો હોય ને એમ આહુડા ધરતી માથે એક પછી આહુડાનું ટીપું પડે. બાપ છે એ દીકરી નાખ્યું ગાલેથી આહુડા લોહી નાખતો. બેટા સાલી રહી જા બાપ, દીકરી સાલી રહી જા બેટા, તું સાલી રહી જા. આમ તો બાપ આહુડા લો બેટા, મેં બધું આપ્યું છે, કઈ મારી પાસે તારે માગવું છે? 22 વર્ષની દીકરી સાહેબ, 7 વર્ષના જે ગાંડા ભાઈને કાખમાં ચીડી રમાડતી હતી ને, એને છેલ્લા 2 શબ્દો બાપ પાસે હું કીધું હતું ખબર કે બાપા મારી એક ઈચ્છા પૂરી કરી દો. અરે બેટા તું માગ તો ખરી કે મને મારો ભાઈ સામે લાવી દો ને. હું આ ઘર છોડીને જાઉં છું, મારો ભાઈ આવે ને મારે દુખડા લેવા છે, મારા ભાઈને ઓવરણા લેવા છે, મારા ભાઈ લઈ આવો ને. અરે બેટા એ ગાંડો છે, ક્યાં રખડતો છે કોને ખબર, બેટા એને ક્યાં ગોતવા જાવ ને. બાપુજી મારી છેલ્લી ઈચ્છા, મારો ભાઈ એ ગાંડો ભલે રહ્યો પણ મારો મારી થયો વીર છે. મારો ભાઈને એકવાર લઈ આવો ને મારે દુખણા લેવા છે, મારે આંગળીઓના ટાચકા ફોડવા છે. 4 જણા ગોતતા ગોતતા સાહેબ ગામના પાદરમાં ગયા, 5મી શેરીમાં ધૂળની માલમાં બેહી ગયેલો 14-15 વર્ષનો ભાઈ, દેહનું ભાન નથી. સાહેબ 4 જણા પકડી લાવ્યા ગાંડાને. એ દુનિયા માટે ગાંડો હતો, બેન માટે તો મારી જાય વીર હતો યાર. એ હામે લાવી અને બેનની સામે ઉભો રાખ્યો ને તો બેનની હાથમાંથી દાડા મીઠા પડો, મારો મારી રહ્યો, મારો ભાઈ આવ્યો, અરે મારો જવતલીઓ આવ્યો, મારો વીરો આવ્યો એમ કરીને બેન થઈ ભાઈને ભેટી ગઈ. એટલું નહીં સાહેબ, ભેટા પછી લાંબા હાથ કરી ભાઈના માથાના 2 હાથમાં લઈ અને આમ ત્યાં પછાકડા ફોડ્યા ને ત્યાં ભાઈએ બાપ પર કે ઊભો થયો. ત્યાં જઈને હું કીધું ખબર, એક ગાંડો એ બાપુજી મને 100 રૂપિયા આપો ને. આ બેન હારે જાય છે, મારે એને 100 રૂપિયા દેવા છે. એક પછાકડા ફોડે અને ગાંડો ભાઈ ડાયો થઈ જતો હોય તો આ દેશમાં બેન અને ભાઈ જેવો બીજો પ્રેમ ગયો હોય સાહેબ. એક ખાલી પછાકડા ફોડે અને ભાઈ ભાનમાં આવી જતો હોય. શું સાહેબ ભાઈ બહેનના પ્રેમ. બધા બેઠા સાહેબ, એક મારી નમ્ર અપીલ, આખા વર્ષમાં કોઈ દિવસ બેનના ઘરે જાઓ ન જાઓ મુબારક, ભાઈ બહેનની જવાય તો ઠીક છે, ન જવાય તો મુબારક, પણ આ શ્રાવણ મહિનામાં રક્ષાબંધન આવે ને
સાહેબ દી ઉગે ને એ પહેલા બેનના ઘરે પહોંચી અને જમણો હાથ લાંબો કરીને રાખડી બંધાવજો. આખા વરામાં વિઘન આવે ને તો